રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં યલો એલર્ટ છે। થઈ શકે છે વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। તેજ પવન ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબકી શકે છે। તો હવામાન વિભાગના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં થંડરસ્ટોર્મની ચેતવણી અપાઈ છે। તો આજે 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ગાજવીજ પવન સાથે વંટોળિયો વરસાદ પણ થઈ શકે છે। હવામાન વિભાગના મતે આજે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ તેમજ અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે। તો રાજ્યના મતે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે આ વરસાદ થઈ રહ્યો છે। जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50 से 60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है, दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए। आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और तो जे प्रकारथी आगाही करवामां आवी छे, આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સમાચારમાં આગળ વાત કરીએ તો 24 કલાકમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી સંભવ। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ। કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા છે। 1-2 દિવસ પછી ગરમીના પારામાં ઘટાડો થશે। मानसून ऑनसेट की बात करेंगे तो केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड 4 जून के आसपास होने का पूर्वानुमान है। और सिनॉप्टिक सिस्टम की बात करेंगे, जो गुजरात स्टेट के आसपास हैं सिनॉप्टिक सिस्टम बने हुए हैं जिनके कारण रेनफॉल की वार्निंग है। तो उसमें पहला जो सिस्टम है, एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान में है और एक दूसरा जो साइक्लोनिक सर्कुलेशन कल सेंट्रल पाकिस्तान पे था, आज वो नॉर्थ वेस्ट राजस्थान पे परसिस्ट कर रहा है। और एक फ्रेश वेस्टर्न डिस्टर्बेंस 3 तारीख को नॉर्थ वेस्ट इंडिया को अप्रोच कर रहा है। अन्य समाचार રાજકોટથી જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં વરસાદ। ચરેલ અને ચિત્રાવડ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગામની શેરીઓમાં પાણી વહેતા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે અંદાજિત 1.5 થી 2 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસતા અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે। તો બીજી તરફ બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખી બજાર સમિતિ દ્વારા વેપારીઓ અને ખેડૂતોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે। છતાં અનેક વેપારીઓએ મગફળી, રાયડો અને બાજરી સહિતનો માલ ખુલ્લામાં રાખતા વરસાદમાં પલળી ગયો હતો। ખેડૂતોનું કહેવું છે કે વરસાદની આગાહી અગાઉથી હોવા છતાં માલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે હવે ખેડૂતોની મહેનતનું અનાજ પલળી જતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે બજાર સમિતિ દ્વારા શેડ અને વિશાળ સ્ટોરેજ રૂમ પણ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી કોઈપણ વેપારીને માલ સુરક્ષિત રાખવામાં મુશ્કેલી ન પડે। તેમ છતાં કેટલાક વેપારીઓએ પૂરતી તકેદારી ન રાખી અને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। ફળીએ ફેલ અને શિયાળે બટાકા વાયા હતા તો બટાકાનો કોઈ ગ્રાહક જ નથી, કોઈ લેવલ જ નથી। અત્યારે ખેડૂત કોલેસ્ટરમાં મિલી અને અત્યારે દેવાદાર થઈ ગયો છે। અત્યારે કોઈ જવાબ આપી શકે એવો રહ્યો નથી। ગણી શકે ને મૂકે ક્યાં પાસે બધું મૂકવું કે હાથું વેપારી બી તકલીફમાં અને ખેડૂત બી તકલીફમાં, બધું હાથે મૂકવું ક્યાં? બહુ ભયંકર હતું અને આમાં મગફળીમાં નુકસાન છે, ઉખાડેલી પૂરી બગાડ છે। બાકી શિયાળાનો બટાકાનું વાવેતરનું બહુ મોટું નુકસાન છે।
સરકાર કઈ ઓભળે તો બરાબર છે ને કે ખેડૂતો ભિખારી થઈ ગયો છે. ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને લાવવા સારું, તેમજ હરાજી વખતે વેપારીને પૂછીને લાવવા માટેની સૂચના અત્યારેથી આપવામાં આવેલ. તેમ છતાં ક્યાંક વેપારીનો માલ મહદઅંશે ક્યાંક બગડેલો છે. એ બાબતે વેપારીઓને પણ અત્યારે સૂચના અપાય, પરંતુ ટ્રાન્સપોર્ટિંગ ન મળવાને કારણે અને મજૂરોની અછત હોવાને કારણે તેમનો માલ પડેલો રહેલ છે, જેના કારણે માલની ક્યાંક બગડ થયેલ છે. બનાસકાંઠાના ઉગડમાં મોડી રાત્રે આવેલા ભારે વાવાઝોડા અને વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ઇન્દ્રમણા ગામમાં આવેલું 200 વર્ષ જૂનું લીમડાનું ઝાડ ધરાશાયી થતા તેમાં વસવાટ કરતા 500થી વધુ પોપટો આફતનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં મોટાભાગના પોપટોના મોત નીપજ્યા છે, જ્યારે આશરે 80 પોપટો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જીવદયા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃત્યુ પામેલા પોપટોને એકત્રિત કરીને સમાધિ આપી હતી. તેમજ ઘાયલ થયેલા પોપટોને તાત્કાલિક સારવાર માટે થરા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા. ચોમાસા પહેલા મેઘરાજાનો તોફાની મૂડ સામે આવ્યો છે. આગાહી હતી તે મુજબ જ વંટોળિયો વરસાદ વરસ્યો છે, જેને ગરમીથી તો રાહત આપી, પણ ક્યાંક આફત પણ ઊભી થઈ. હજુ પણ 5 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અંબાલાલે કીધું તે ખરું પડ્યું. અધિક માસમાં અષાઢી માહોલ. 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ. ચોમાસા પહેલા મેઘરાજાનું ધમાકેદાર ટ્રેલર. ક્યાંક રાહત તો ક્યાંક આફત બન્યો વરસાદ. ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી. વંટોળિયા વરસાદે ઠેર ઠેર મચાવી તારાજી. આગાહી હતી તે મુજબ જ વરસ્યો તોફાની વરસાદ. આ વંટોળિયા વરસાદે રાજ્યના કેટલાય વિસ્તારોને ધમરોડી નાખ્યા. કાળઝાળ ગરમીથી તો રાહત મળી, પરંતુ આ વરસાદ કેટલી જગ્યાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી ગયો. જનજીવન અસ્તવ્યસ્ત કરી ગયો. ક્યાંક પતરાના શેડ ઉડ્યા, ક્યાંક વૃક્ષો થયા ધરાશાયી. હજુ ચોમાસાની સિઝન શરૂ નથી થઈ અને તે પહેલા વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પણ પોલ ખોલી નાખી. તોફાની પવન અને વરસાદે તંત્રને દોડતું કરી મૂક્યું. ઉત્તર ગુજરાતમાં તબાહીનો વરસાદ. ભારે પવને બધું વેરણ છેરણ કર્યું. સામે આવ્યા તબાહીના નિશાન. ઉત્તર ગુજરાતમાં ચોમાસું મોડું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસા પહેલા જ મેઘરાજાએ વાવ, થરાદ અને બનાસકાંઠાનો બરાબરનો વારો પાડી દીધો. ચોમાસા પહેલા પડેલા આ વરસાદે ચોમાસાનું ટ્રેલર બતાવી દીધું. વરસાદ રાહત કરતા વધુ આફત લઈને આવ્યો. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડેલો આ વરસાદ કેટલી જિંદગીઓ ભરખી ગયો. મિની વાવાઝોડું ફૂંકાતા પતરા ઉડ્યા. વાવ, થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડાએ રીતસરનો કહેર મચાવ્યો. ઠીક ઠેકાણેથી આવી રહ્યા છે તબાહીના નિશાન. રાત્રે ગાજવીજ સાથે પડેલા વરસાદ અને ભારે પવને ડરનો માહોલ પેદા કર્યો. પઠામડા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનોના પતરા ઉડવા લાગ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. માળકા ગામે તો આ તોફાની વરસાદ જીવલેણ બન્યો. ભારે પવન અને વરસાદના લીધે પતરાનો શેડ પડતા એક યુવકનું મોત થયું. પતરાના શેડની એંગલ યુવકને માથાના ભાગે વાગી હતી, જેના કારણે યુવકનો જીવ ગયો. તો ભાભરના તનવાડ ગામે લીમડાનું ઝાડ પડતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. તનવાડ ગામે રાત્રે ભારે પવન ફૂંકાયો, જેના કારણે લીમડાનું ઝાડ એક વ્યક્તિ પર પડ્યું. આ વ્યક્તિને બચાવવા તેના પરિવારજનો અને આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા. ભારે જહેમત બાદ લીમડાના ઝાડને કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી. તબાહીની આ તસવીરો પણ જોઈ લો. દિયોદર જેતડા હાઈવે પર ધરાશાયી વૃક્ષોની હારમાળા છે. ભારે વાવાઝોડાના કારણે આ વૃક્ષોનો સોથ વળી ગયો. વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો. ઘટનાની જાણ થતા તંત્ર દોડી આવ્યું. બાદમાં વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. ખેડૂતો આમ તો ચોમાસાની કાગ ડોળે રાહ જોતા હોય છે, પરંતુ ચોમાસા પહેલા પડેલ આ વરસાદ ખેડૂતોના માથે આફત લઈને આવ્યો. વાવ, થરાદમાં ભારે પવનના કારણે ખેતરમાં ઊભી બાજરી આડી પડી ગઈ. જમડા, લોરવાડા, વામી સહિતના ગામમાં વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. ખેતરમાં જ નહીં, માર્કેટિંગ યાર્ડમાં રાખેલ જણસ પણ તોફાની કહેરનો ભોગ બની. થરાદ એપીએમસીમાં રાખવામાં આવેલી જણસ પલળી ગઈ.
ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની બોરીઓ વરસાદમાં પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું. ખેડૂતનો દિવસે તોળાઈ જાય, નાઇટમાં એનો બધું પટી જાય, પણ વેપારીને નુકસાન થોડું માઠું વરસાદ પવન વધારે હોવાનું કારણે એને એપીએમસી તરફથી અમને સૂચના આપી હતી, પણ છતાં વધારે પવન હોવાને કારણે ઉપર તાટપત્રી હોય ઉડી જાય, થોડું માઠું નુકસાન થયું. બસ રાયડો ને અંડા જીરો હિસાબ તો અમે બારે ઉતારતા જ નથી. જો વધુ બગડે એવી ક્વોલિટી બારે જ નથી રાખતા, પણ વધારે આવક હોવાને કારણે થોડી જગ્યા ના અભાવને કારણે બારે થોડું ઉતર્યું હોય એ આ જુઓ તમે હોમે બતાવો મેણિયા ઢોકેલા છે કે નહીં. એવું છે કે તોલ થઈ ગયા હતા 5 વાગ્યા આગળ વરસાદ રાત્રે આવ્યો. ખેડૂતનો તો કોઈનો માલ બહાર હતો નહીં, જે હતો એ વેપારીનો માલ હતો અને માલ માર્કેટે સૂચના આલી હતી છતાં મેણીએ ઢોકેલા, પણ પવન વધારે હોવાના કારણે કોઈ મેણિયું માથે રહેતું નથી, ઉડી જાય. એના કારણે થોડાક નુકસાન વેપારી નુકસાન છે. પડેલો માલ હોય એને કોઈ ગાડીને ભરણી હોય, કોઈને આગલા દાડાનો માલ પડ્યો હોય, એવી રીતે બધું થોડું વેપારી નુકસાન છે. માલમાં રાયડો ઈંડા મોસ્ટ ઓફ, બીજું તો કોઈ માલ જીરું શેબુલ તો કોઈ બહાર રાખતું જ નથી, પણ મોસ્ટ ઓફ ઈંડા અને રાયડાને વધારે નુકસાન છે થોડું. કથાનો મંડપ ઉડ્યો, બધું રમણ ભમણ થયું. અધિક માસ હોવાથી કટાવધામમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો, પરંતુ કથામાં મિની વાવાઝોડાએ વિક્ષેપ પાડ્યો. કથાનો આનંદ પળવારમાં જ ઓસરી ગયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 50% મહિલા અનામતના નિયમને લઈને મહિલાઓને સ્થાન આપવામાં આવે છે, પરંતુ આ નિયમનું કંઈક અલગ જ ચિત્ર ઉભરી આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ વોર્ડના ધારાસભ્યની બેઠકમાં નવનિયુક્ત મહિલા કોર્પોરેટરના બદલે પતિદેવ હાજર રહેતા વિવાદ સર્જાયો છે. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની હાજર આ વિવાદ થયો છે. આ બેઠકમાં મહિલા કોર્પોરેટર જેઠીબેન છગન ડાંગરના પતિ અને મહિલા કોર્પોરેટર હેમાબેન ચિરાગ શાહના પતિ બેઠા હતા. મહિલાઓ માત્ર નામ પૂરતી જ કોર્પોરેટર છે, અહીં અસલી સત્તા તેમના પતિઓ ભોગવી રહ્યા છે. જે બાદ અનેક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો જે પ્રકારથી મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિ કેમ બેઠા તે મોટો સવાલ સરખેજ વોર્ડ સમિતિની બેઠકમાં આ સમગ્ર ચિત્ર જોવા મળ્યું. જે બાદ અનેક સવાલો. મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિદેવો હાજર હતા, એટલે કહી શકાય કે મહિલા કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન હોય તેવી સ્થિતિ છે. પ્રણવ જોડાય છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસ નગરપાલિકાના નવા નવનિયુક્ત જે તમામ કોર્પોરેટરો છે તેની વોર્ડ વાઇઝ બેઠકો ચાલી રહી છે. તે અંતર્ગત જ સરખેજ વોર્ડની અંદર તેના જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અમિત ઠાકરની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ અને સાથે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. અને બેઠકની અંદર આશ્ચર્યજનક વાત એ હતી કે પતિદેવો હાજર હતા. જે કહી શકાય કે પત્નીઓ એટલે જે મહિલા કોર્પોરેટરો છે, મહિલા કોર્પોરેટરોની ચોખ્ખી ગેરહાજરી જોવા મળી રહી હતી. તેના સ્થાને તેમના જે પતિઓ છે તે મિટિંગમાં હાજર હતા અને સાથે જ અધિકારીઓને પણ સૂચના પણ આપી રહ્યા હતા. એટલે જે વ્યક્તિ ચૂંટાયા હતા તેની જગ્યાએ તેના પતિઓ અધિકારીઓને સૂચનાઓ આપી રહ્યા હતા, આદેશ આપી રહ્યા હતા. એટલે જે સરખેજ વોર્ડના બંને જે મહિલા બેઠક જે મહિલાઓ છે એ ગેરહાજર રહી હતી. ખાસ કરીને જેઠીબેન ડાંગર અને સાથે જ જે હેમાબેન શાહ, આ બંને કોર્પોરેટરોની જગ્યાએ તેમના જે પતિ છે જેઠીબેન ડાંગરના પતિ છગન ડાંગર અને જે હેમાબેન છે તેમના પતિ ચિરાગ શાહ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને ખુદ ભારતીય જનતા પાર્ટીના જ વેજલપુરના જે ધારાસભ્ય છે અમિત ઠાકર તે પણ એ બેઠકમાં હાજર હતા. અને છતાં પણ એ બેઠક ચાલી હતી. અને જે પતિઓ છે મહિલા કોર્પોરેટરના પતિઓ એ અધિકારીઓને આદેશ પણ આપી રહ્યા હતા કે આ પ્રકારના કામ કરવા જોઈએ. એટલે કઈક એક તરફ 50% મહિલા અનામત છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર અને 50% જેટલી મહિલાઓ ચૂંટાઈ છે, પરંતુ તેની સામે એક વધુ વાસ્તવિકતા પણ શહેરી વિસ્તારમાં જોવા મળી રહી છે કે જેની અંદર મહિલા કોર્પોરેટરના સ્થાને તેના જે પતિઓ છે તે કામ કરી રહ્યા છે અને સરકારી અધિકારીઓને આદેશ પણ આપી રહ્યા છે. અને એ પણ જે કહી શકાય કે ધારાસભ્યની ઉપસ્થિતિમાં. એટલે આ ભરવા વાસ્તવિક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. અને એક મોટો વિવાદ પણ આને લઈને સર્જાયો છે અને મહાનગરપાલિકાની કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું હવે પણ આગામી સમયમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ છે એ જોવા મળશે, જેની અંદર મહિલાના સ્થાને તેના પતિઓ છે તે અહીં રાજ કરશે. પ્રણવ, અહીંયા સવાલ એ કે એ ઉપસ્થિત થાય છે કે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોર્પોરેટર ન આવવાને બદલે તેમના પતિ આવે છે અને સરકારી અધિકારીઓને હુકમ પણ આપે છે. આ કઈ રીતે ચાલી શકે? કારણ કે આ તો શોભાના ગાંઠિયા સમાન છે પછી આ મહિલા કોર્પોરેટરો. જી ચોક્કસ, ભલે પ્રજાએ તેને ચૂંટીને મોકલ્યા છે, પરંતુ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે અનેક જગ્યાએ ગ્રામના સરપંચ હોય કે તાલુકા પંચાયતના સરપંચ હોય, નગરપાલિકાના પ્રમુખ મહિલા હોય, પરંતુ એનો વહીવટ છે તે હંમેશા માટે પતિઓ કરતા હોય છે. અને
અનેક વખત આપના તમામ જે રાજકીય મોટા નેતાઓ છે હંમેશા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તેઓને જે કહી શકાય કે સરકારે પણ એક મહત્વપૂર્ણ એક બિલ લાવીને 50% મહિલા અનામત છે એ ચૂંટણીઓમાં અહીં મંજૂર કરી છે. તેના જ કારણે મહાનગરપાલિકામાં 192 જેટલા કાઉન્સિલરો છે તેની અંદર 50% જો પ્રતિનિધિત્વ છે તે મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. એટલે મહિલાઓને એક તરફ સરકાર પ્રતિનિધિત્વ આપવા માંગી રહી છે, પરંતુ મહિલાઓના પતિ છે કદાચ એ પતિ જી પોતાની બિલકુલ પ્રણવ, સત્તા છોડવા નથી માંગતા. જી આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. કુલ 160 લોકોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો કુલ 160 લોકોની તપાસ હાથ ધરાઈ છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સંયુક્ત કાર્યવાહીમાં મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તો 131 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. 160 લોકોની ઓળખ, દસ્તાવેજોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની આ સંયુક્ત કાર્યવાહી થઈ છે મોડી રાત્રે, જેમાં જે બાંગ્લાદેશીઓ છે તેમને શોધવાની કવાયતની સાથે સાથે તેમના દસ્તાવેજો પર પણ નજર નાખવામાં આવી છે. આધાર કાર્ડ છે તે પણ જોવામાં આવ્યા છે. રાજકોટમાં મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ, ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને લઈને આ મેગા ડ્રાઈવ કરવામાં આવી છે. 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા છે. કેટલાક વ્યક્તિઓ પાસેથી એકથી વધુ આધાર કાર્ડ મળ્યા છે. ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ પણ મળી આવ્યા. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ડ્રાઈવ ચલાવાઈ હતી. જરૂરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડિપોર્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. તો જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ મેગા ડ્રાઈવ મોડી રાત્રે કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાત્રે પોલીસની મેગા ડ્રાઈવ કરવામાં આવી છે. ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી નાગરિકોને લઈને આ ડ્રાઈવ 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ પણ ઝડપાયા છે, જેમને ડિપોર્ટ પણ કરવામાં આવે તેવી સંભાવના. તો તમામ પાસેથી ભારતીય સરનેમ ધરાવતા આધાર કાર્ડ મળી આવ્યા છે. એકથી વધુ આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. વેરિફિકેશનની પ્રક્રિયા બાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે. અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, શું વધુ વિગત? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર રાજકોટ શહેર પોલીસ દ્વારા ગત મોડી રાત્રે એક મેગા ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી છે. મેગા ડ્રાઈવ અંતર્ગત 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં તો ડીસી ટાઈમ જગદીશ બાંગરવા તેમજ સીપી ઝોન 2 રાકેશ દેસાઈની અધ્યક્ષતામાં મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી હતી. અને આ મેગા ડ્રાઈવની અંદર કહી શકાય કે જે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર છે, તેમજ બી ડિવિઝન અને સાથોસાથ વાત કરવામાં તો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચેકિંગની પ્રક્રિયા અંતર્ગત 6 થી વધુ પીઆઈ અને 2 થી વધુ એસએપી કક્ષાના જે અધિકારીઓ સહિત જે 150 થી વધુ જે પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ છે તેમના દ્વારા ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. અને ચેકિંગની કાર્યવાહી વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હોવાનું છે તે સામે આવ્યું છે. અત્યારે મળતી વિગત અનુસાર 31 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓ છે તે મળી આવ્યા છે. કેટલાક વ્યક્તિઓ પાસેથી 1 થી વધુ આધાર કાર્ડ એક જ વ્યક્તિના નામ ઉપર. આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં